નમસ્કાર. શ્રી સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અકવાડા ભાવનગર સેમેસ્ટર 3ની અંદર પ્રવેશ મેળવતા કેમેસ્ટ્રી સબ્જેક્ટમાં સબસિડરી અથવા મેઇન સબ્જેક્ટ જેણે પસંદ કર્યું છે બધા જ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજથી આપણે ઓનલાઈન લેક્ચર શરૂ કરશું. આપણે આપણો પેપર નંબર 304 એનાલિટિકલ એન્ડ ઓર્ગેનિક કેમેસ્ટ્રી 1 બરાબર એ આપણે આપણું શરૂઆત કરશું. સૌથી પહેલાં આપણે સિલેબસ જોઈ લઈએ. આપણા પેપર 304ની અંદર ટોટલ 4 યુનિટ છે બરાબર. પહેલા યુનિટની અંદર છે 2 પાર્ટ. પહેલો પાર્ટ છે પ્યુરિન અને યુરાઇટ્સ, બીજો છે જે એમિનો એસિડ અને પોલીપેપ્ટાઇડ્સ અને પ્રોટીન. યુનિટ 2ની અંદર જે છે પહેલા ભાગમાં છે રિએજન્ટ બરાબર, પ્રક્રિયકો. પાર્ટ બીની અંદર જે છે પ્રોબ્લેમ બેઝ ઓન ઓર્ગેનિક રિએક્શન બરાબર, રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉદ્ભવતી પ્રોબ્લેમ. પછીનો ત્રીજો પાર્ટ જે છે રોલ ઓફ ઓર્ગેનિક રિએજન્ટ ઇન ક્વોન્ટિટેટિવ એનાલિસિસ બરાબર. પછી ત્રીજા યુનિટની અંદર પહેલો પાર્ટ જે છે એ કમ્પાઉન્ડ્સ હેવિંગ રિએક્ટિવ મિથિલિન ગ્રુપ. બી પાર્ટમાં છે માઇક્રોમોલેક્યુલ્સ અને ત્રીજા પાર્ટની અંદર છે કેટેલિસિસ. ચોથા યુનિટની અંદર છે પહેલો પાર્ટ કન્વેન્શનલ ઓર ક્લાસિકલ મેથડ ઓફ એનાલિસિસ. બી પાર્ટની અંદર છે એસ્ટિમેશન ઓફ ઓર્ગેનિક ફંક્શન. આપણે સૌથી પહેલો આપણો યુનિટ 1 અને એની અંદર પાર્ટ 1 એની અંદર જે છે પ્યુરિન એન્ડ યુરાઇટ્સ બરાબર, આ આપણું યુનિટ આપણે ચાલુ કરશું બરાબર. તો સૌથી પહેલાં યુનિટનું નામ પ્યુરિન એન્ડ યુરાઇટ્સ બરાબર. યુનિટ આપણું પહેલું, પેપર જે છે એ આપણો 304 બરાબર. હવે સૌથી પહેલાં જનરલ માહિતી કે યુરાઇટ્સ કોને કહેવાય છે. તો યુરિયા તમે બધાને ખબર છે કોને કહેવાશે. યુરિયા એનું અણુસૂત્ર શું તો કે NH2CONH2 બરાબર. એ યુરિયાના બંધારણની અંદર યુરિયાના હાઇડ્રોજનના પરમાણુની સ્થાન પર બરાબર કયું ગ્રુપ, એસાઇલ ગ્રુપ આવવાથી જે પદાર્થ બને છે તેને યુરાઇડ સંયોજનો કહેવાશે. યુરિયાનું બંધારણ જે છે NH2CONH2, એમાં નાઇટ્રોજનની સાથે જે હાઇડ્રોજન જોડાયેલા છે એ હાઇડ્રોજન દૂર થઈને ત્યાં આગળ એસાઇલ સંયોજનો આવશે. કયા? એસાઇલ ગ્રુપ બરાબર. કે એ ગ્રુપ શું છે તો કે કાર્બનની સાથે ડબલ બોન્ડમાં છે ઓક્સિજન બરાબર, તેની સાથે R1 અથવા ઓક્સિજન એની સાથે R2 બરાબર. આ રીતે એસાઇલ ગ્રુપ જોડાયેલું હોય બરાબર, તેવા સંયોજનોને કહેવાશે યુરાઇડ્સ. યુરાઇડ સંયોજનો એસિડ અને તેના વ્યુત્પન્નની યુરિયા સાથેની પ્રક્રિયાથી બને છે બરાબર. દાખલા તરીકે તમને આપેલું છે કે પહેલી સૌથી રિએક્શન એસિટાઇલ ક્લોરાઇડ જે છે CH3COCl બરાબર, તેની સાથે પ્રક્રિયા કરવાની છે NH2CONH2 એટલે કે યુરિયા સાથેની બરાબર. તો પ્રક્રિયા શું થશે કે નાઇટ્રોજન સાથે રહેલો એક હાઇડ્રોજન દૂર થશે અને એસિટાઇલ ક્લોરાઇડનો ક્લોરિન મોલેક્યુલ દૂર થશે અને એ બંને HCl સ્વરૂપે રિમૂવ થશે અને આ જે કાર્બન જે છે એ નાઇટ્રોજન સાથે જોડાઈને શું બનાવશે? એસિટાઇલ યુરિયા. અને આ એસિટાઇલ યુરિયા એક યુરિયા કમ્પાઉન્ડ, યુરાઇડ્સ કમ્પાઉન્ડ છે બરાબર. પછીનું ઉદાહરણ છે કે ભાઈ ડાયકાર્બોક્સિલિક એસિડ કે તેના એસ્ટરની યુરિયા સાથે તમે જો પ્રક્રિયા કરવામાં આવે તો ચક્રીય યુરાઇડ બને છે બરાબર. ઉદાહરણ આપેલું છે કે ઓક્ઝેલિક એસિડ અને યુરિયા સાથેની પ્રક્રિયા બરાબર. તો યુરિયાનો એક હાઇડ્રોજન અને
કાર્બોક્સિલિક એસિડના બંને કાર્બોક્સિલિક સમૂહમાંથી OH દૂર થશે અને આ પાણીનો એક મોલેક્યુલ, આ પાણીનો બીજો મોલેક્યુલ, ટોટલ પાણીના 2 મોલેક્યુલ છૂટા પડશે અને આ કાર્બન નાઇટ્રોજન સાથે બંને કાર્બન જોડાશે અને શું બનાવશે? પેરાબેનિક એસિડ, અથવા તેને શું કહેવાશે? ઓક્ઝેલિક યુરિયા પણ કહેવાશે. બરાબર? તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ બંને જોડાઈ ગયા છે અને શું બનાવ્યું? પેરાબેનિક એસિડ. આ શું છે? ચક્રીય યુરાઇડ પણ છે. પછીનું બીજું ઉદાહરણ આપ્યું છે મેલોનિક એસ્ટર અને યુરિયા. બરાબર? તો મેલોનિક એસ્ટરમાંથી OC2H5 દૂર થશે. યુરિયામાંથી બંને નાઇટ્રોજન પરથી એક હાઇડ્રોજન દૂર થશે. તો હવે શું બનશે? C2H5OH અને C2H5OH. બરાબર? 2 મોલેક્યુલ C2H5OH દૂર થશે અને બરાબર આ બંને જોડાશે અને શું બનશે? આપણું બાર્બેટ્યુરિક એસિડ. બરાબર? હવે તેના રાસાયણિક ગુણધર્મો જે છે એ જોઈ લઈએ કે લગભગ બધા જ ચક્રીય યુરાઇડ્સ સ્ફટિકમય પદાર્થો છે. એમાઇડની જેમ તેનું આલ્કલી વડે અથવા બેઝિક માધ્યમમાં તેનું જળ વિભાજન થઈ શકે છે. મંદ આલ્કલી સાથે ગરમ કરતાં સૌપ્રથમ યુરિડો એસિડ બનશે અને ફરી વખત પાછી પ્રક્રિયા આગળ વધારતા છેવટે યુરિયા અને ડાયકાર્બોક્સિલિક એસિડ આપણને મળે છે. તો ઉદાહરણ અહીંયા આપેલા છે કે સૌથી પહેલાં બાર્બેટ્યુરિક એસિડનું જળ વિભાજન કરવાથી આ શું છે? એક આખું ચક્રીય યુરાઇડ છે. બરાબર? હવે તેનું મંદ આલ્કલી બેઝિક માધ્યમની અંદર જળ વિભાજન કરતાં, જળ વિભાજન એટલે H.OH પ્રક્રિયામાં ભાગ લેશે. બરાબર? તો શું થશે પ્રક્રિયા? આ બોન્ડ અહીંથી બ્રેક થશે. H.OH બરાબર? હાઇડ્રોજન નાઇટ્રોજનની જે વેલેન્સી ખાલી પડી ત્યાં જોડાશે અને આ OH જે છે એ કાર્બન સાથે બરાબર જોડાઈને શું બનાવશે? કાર્બોક્સિલિક એસિડ. બરાબર? હવે આ શું બન્યું? તમે જોઈ શકો છો કે ભાઈ એક પાણીનો મોલેક્યુલ જોડાણો અને તે કઈ રચના બનાવે છે? તો કે યુરિડો એસિડ. હવે આને આ પ્રક્રિયા આગળ પાછી વધારતા, જળ વિભાજન કરતાં એ જ પ્રક્રિયા જે આગળના સ્ટેપમાં થઈ એ જ પ્રક્રિયા રિપીટ થશે કે આ બોન્ડ બ્રેક થશે. H.OH બરાબર હાઇડ્રોજન છે એ નાઇટ્રોજન સાથે જોડાશે અને આ OH મોલેક્યુલ છે એ કાર્બન પાસે જોડાઈને કાર્બોક્સિલિક એસિડ બનાવશે. બરાબર? અને આ બોન્ડ પણ બ્રેક થયો. બરાબર? એટલે બંને કમ્પાઉન્ડ છૂટા પડશે અને આ શું બનશે? NH2CO NH2, એક હાઇડ્રોજન જોડાઈને NH2 એટલે એ બન્યો યુરિયા અને અહીંયા આગળ COOH CH2COOH એટલે કે મેલોનિક એસિડ. બરાબર? યુરિયા અને મેલોનિક એસિડ છૂટા પડશે. બીજું ઉદાહરણ છે ઓક્ઝેલિક યુરિયા. બરાબર? આ પણ શું છે? એક ચક્રીય યુરાઇડનું ઉદાહરણ છે. તેનું મંદ આલ્કલી એટલે બેઝિક માધ્યમની અંદર જળ વિભાજન કરવાથી શું થશે કે ભાઈ H.OH બરાબર આ બોન્ડ બ્રેક થશે. બરાબર? COO એની પાસે શું આવશે? OH અને નાઇટ્રોજન સાથે શું જોડાશે? હાઇડ્રોજન. બરાબર? તમે જોઈ શકો છો અહીંયા. બરાબર? અહીંયા આગળ બન્યો કાર્બોક્સિલિક એસિડ સમૂહ અને અહીંયા આગળ NH2. ફર્ધર પાછું જળ વિભાજન કરતાં આગળના સ્ટેપની જેમ જ પ્રક્રિયા આગળ વધશે. અહીંયા આગળ OH જોડાશે અને અહીંયા આગળ હાઇડ્રોજન એટલે શું બન્યું? ઓક્ઝેલિક એસિડ અને યુરિયા. અને સૌપ્રથમ આપણે લાક્ષણિકતામાં જોયું તો એમ કે પહેલા સ્ટેપમાં શું બનશે? યુરિડો એસિડ અને પછીના સ્ટેપમાં કાર્બોક્સિલિક એસિડ અને યુરિયા બંને છૂટું પડશે. હવે નોંધ શું છે? તો કે ચક્રીય યુરાઇડોનું ઇનોલાઇઝેશન થવાથી તેઓ નિર્બળ એસિડિક ગુણધર્મ ધરાવે છે. આ વર્ગના ઘણા પદાર્થો અગત્યના ઔષધ તરીકે પણ ઉપયોગમાં આવે છે. હવે તમે એક બાર્બોટ્યુરિક એસિડ જે છે, યુરાઇડ જે છે, બરાબર, એનું કીટોઇનોલ ચલ રૂપકતા તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા કીટો સ્વરૂપ છે.
બરાબર છે, અને અહીંયા હાઇડ્રોજન છે. હવે ઇનોલ સ્વરૂપમાં ફેરવવા માટે શું થશે કે આ હાઇડ્રોજન કાર્બન પાસે આવશે, બરાબર. તો અહીંયા આગળ ડબલ બોન્ડની નાઇટ્રોજન પાસે એક વેલેન્સી ખાલી પડશે, બરાબર. અહીંયા આગળ કાર્બન ડબલ બોન્ડ સાથે ઓક્સિજનમાં છે, બરાબર. હવે એક બોન્ડ બ્રેક થઈને ત્યાં આગળ હાઇડ્રોજન આવશે, બરાબર, સિંગલ બોન્ડમાં OH, બરાબર, સી સિંગલ બોન્ડમાં OH. હવે જે અહીંયા જે બોન્ડ જે હતો, બરાબર, એ ટ્રાન્સફર ક્યાં થશે? નાઇટ્રોજનની સાથે, અને સી ડબલ બોન્ડ N, બરાબર. અહીં તમે જુઓ છો એ રીતે કીટો ઇનોલ ચલરૂપકતા, બરાબર. એવી જ રીતે ક્યાં થશે? અહીંયા પણ થશે અને અહીંયા પણ થશે, બરાબર. આ થયું બાર્બિટ્યુરિક એસિડની કીટો અને ઇનોલ રૂપની ચલરૂપકતા. હવે યુરાઇડનું વર્ગીકરણ જે છે, સિમ્પલ 2 પાર્ટની અંદર યુરાઇડનું વર્ગીકરણ અહીંયા આપણે જોવાનું છે. તો સાદા યુરાઇડ અને ચક્રીય યુરાઇડ, બરાબર. આમ તો તમને અંદાજો આવી જ ગયો હશે કે ભાઈ સાદા યુરાઇડ કોને કહેવાશે અને ચક્રીય યુરાઇડ પણ કોને કહેવાશે. તો આપણે જોઈએ કે સાદા યુરાઇડની અંદર મોનોકાર્બોક્સિલિક એસિડની યુરિયા સાથે પ્રક્રિયા થવાથી સાદા યુરાઇડ મળે છે. મોનોકાર્બોક્સિલિક એસિડ એટલે કોઈ કહે છે કાર્બોક્સિલિક એસિડનો એક જ સમૂહ હોય તેવું સંયોજન, બરાબર. હવે કે એસિટાઇલ ક્લોરાઇડ જે છે, બરાબર, એ એસિટાઇલ ક્લોરાઇડની યુરિયા સાથેની પ્રક્રિયાથી શું થશે કે ભાઈ આ નાઇટ્રોજન પાસેથી એક હાઇડ્રોજન અને એસિટાઇલ ક્લોરાઇડ પાસેથી એક ક્લોરિન, બરાબર, દૂર થશે, અને આ જે કાર્બન છે એ નાઇટ્રોજન સાથે જોડાઈને શું બનાવશે? એસિટાઇલ યુરિયા, CH3CO NH2CO NH2, બરાબર. સોરી, હાઇડ્રોજન દૂર થયો એટલા માટે એક હાઇડ્રોજન ઓછો, CH3CO NHCO NH2, એનું નામ થશે એસિટાઇલ યુરિયા. બીજું ઉદાહરણ છે એસિટાઇલ યુરિયાનું ફર્ધર પ્રક્રિયા આગળ વધારી છે. તો પાછો જે બીજા નંબરનો નાઇટ્રોજન આ જોયો તો તમે, બરાબર, તેની પાસેથી એક હાઇડ્રોજન દૂર થશે, બરાબર. એસિટાઇલ ક્લોરાઇડનો ક્લોરિન, બરાબર, શું બનાવશે? HCl. અને બીજો મોલેક્યુલ ક્યાં જોડાશે? તો કે CH3CO NHCO, એક હાઇડ્રોજન દૂર થયો એટલે કે NH, અને પાછો CH3CO, અને જેનું નામ થશે ડાયએસિટાઇલ યુરાઇડ, બરાબર. હવે બીજું એનું ક્લાસિફિકેશન છે, પાર્ટ બીજો, કે ચક્રીય યુરાઇડ. તો કે ફોસ્ફોરિક ક્લોરાઇડની હાજરીમાં ડાયકાર્બોક્સિલિક એસિડની યુરિયા સાથેની પ્રક્રિયાથી ચક્રીય યુરાઇડ મળે છે, જે 2 વિભાગમાં વર્ગીકૃત થાય છે. હવે 5 સભ્યોવાળા અને 6 સભ્યોવાળા યુરાઇડ, બરાબર, બે ભાગમાં વર્ગીકૃત. એટલે કઈ રીતે? તો કે 5 સભ્યો હોય તેવો યુરાઇડ અને 6 સભ્યો હોય તેવો યુરાઇડ. હવે ઉદાહરણ તમને આપેલું છે કે 5 સભ્યોવાળા ચક્રીય યુરાઇડો કયા? તો કે દાખલા તરીકે પેરાબેનિક એસિડ, બરાબર, ઓક્ઝેલિક એસિડની યુરિયા સાથેની પ્રક્રિયા કરતા, બરાબર, બંને પાસેથી એક હાઇડ્રોજન દૂર થશે, અને ઓક્ઝેલિક એસિડમાં બંને કાર્બોક્સિલિક સમૂહમાંથી OH દૂર થશે, અને પાણીના 2 મોલેક્યુલ છૂટા પડશે, અને આ બંને જોડાઈને શું બનાવશે? પેરાબેનિક એસિડ, બરાબર. હવે 6 સભ્યોવાળા છે, તો એમાં એનું ઉદાહરણ છે બાર્બિટ્યુરિક એસિડ. હવે અહીંયા આગળ આપણે 2 સભ્યોવાળો કાર્બોક્સિલિક સમૂહ લીધો હતો, એસિડનો સમૂહ. અહીંયા આગળ 3 સભ્યો હોય તેવો આપણે એસિડ લીધો છે, અથવા એસ્ટર લીધો છે. તો એનું નામ છે મેલોનિક એસ્ટર, બરાબર. આની જગ્યાએ તમે કોઈ એસિડ પણ, કાર્બોક્સિલિક એસિડ પણ લઈ શકો છો. હવે શું થશે કે આ બોન્ડ અહીંથી બ્રેક થશે, બરાબર. એસ્ટરમાંથી OC2H5 છૂટું પડશે. યુરિયામાંથી એક હાઇડ્રોજન, બીજા નાઇટ્રોજન પાસેથી એક હાઇડ્રોજન, અને શું બનાવશે? C2H5OH,
અને એવી જ રીતે અહીંયા પણ C2H5OH એટલે ટોટલ કેટલા મોલેક્યુલ? 2 મોલેક્યુલ છૂટા પડશે અને આ કાર્બન આ નાઇટ્રોજન સાથે અને આ કાર્બન આ નાઇટ્રોજન સાથે જોડાઈને શું બનાવશે? 6 સભ્યોવાળું 1 2 3 4 5 અને 6 સભ્યોવાળો યુરાઇડ એટલે બાર્બટ યુરિક એસિડ. બરાબર. તો આજે ખાલી થયું જનરલ માહિતી કે ભાઈ યુરાઇડ્સ કોને કહેવા છે, યુરાઇડનું વર્ગીકરણ, યુરાઇડનું જળ વિભાજનમાંથી શું બનશે તો કે કાર્બોક્સિલિક એસિડ અને યુરિયા. બરાબર. આ આપણે પ્રાથમિક માહિતી આજે બધી મેળવી. હવે આપણે આને પછીના લેક્ચરમાં યુરિક એસિડ, બરાબર, જે યુરાઇડનું જ સંયોજન છે, યુરિક એસિડની આપણે સંશ્લેષિત પુરાવો દ્વારા તેનું બંધારણ સાબિત કરવાની રીતો આપણે જોવાની છે. બંધારણ સાબિત થઈ જાય પછી તેનું સંશ્લેષણ જોશું અને તેમાંથી અમુક અગત્યના કેટલાક સંશ્લેષણો જે બને છે, બરાબર, તેનું આપણે બંધારણ આપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા જોઈશું. હવે આ ટોપિકની અંદર જે કોઈ પણને કાંઈ પ્રોબ્લેમ હોય, બરાબર, અથવા કોઈ પણને ક્વેરી હોય તો તમે ચોક્કસ પૂછી શકો છો. અસ્તુ.